નમસ્કાર મિત્રો, આજે તારીખ 22 જાન્યુઆરી 2026ના રોજ અમે એક ફિલ્ડમાં આવ્યા છીએ અને ફિલ્ડમાં જોગાનું જોગ આપણા રડાર મોતી ઘઉં છે, તિરુપતિ રડારના જીરું છે અને ચણા છે. તો આ ત્રણેય એક જ ફિલ્ડ ઉપર છે, તો ખાસ અંત સુધી વિડીયો જોજો અને બીજા અન્ય ખેડૂતોને પણ આ વિડીયો માહિતીસભર લાગે તો મોકલજો. મિત્રો, આજે ખાસ પ્રથમ તમને રડાર મોતી ઘઉં વિશે કહું. આ ઘઉં 50 દિવસની આસપાસના થયા છે. ખેડૂત પણ હાજર છે. આપણા ખેડૂતનો પહેલા પરિચય લઈએ. તમારું નામ? ચંદુભાઈ ગોરધનભાઈ ભુવા, ગામ બાઘી. બાઘી તાલુકો બળદરી, જિલ્લો બળદરી તાલુકાનું જે બાઘી ગામ છે, ત્યાં આ ફિલ્ડ ઉપર રડાર મોતી એમને કેટલા વીઘાના આપણે વાવેલા છે? 3 વીઘાના. 3 વીઘાના વાવેલ છે. મિત્રો, જો આ ફૂટ તમે જોઈ શકો છો કે એમાં જબરજસ્ત ફૂટ થાય. ખાસ કરીને અમે જે વાવેતરની ભલામણ કરીએ છીએ કે 1 વીઘામાં આના 5 થી 6 કિલો જ બિયારણ નાખો. જો વધારે ઘાટું નાખશો તો આ રીતે પાંદડી વધારે હોવાથી અમુક જગ્યાએ પડવાના પ્રશ્નો રહે છે. તો દરેક ખેડૂતોને ખાસ વિનંતી કે આ ખાવા માટેના ઘઉં છે અને ખાસ જો તમારે વ્યવસ્થિત પકાવવા હોય તો વીઘે 5 થી 6 કિલો જ નાખવાના. તો આ ઘઉં છે એ રડાર મોતી ઘઉંનું ફિલ્ડ છે. આપ જોઈ શકો છો આખું આ રડાર મોતી. આમાં ક્યાંય પ્રશ્ન નથી ખેડૂતને. અને 50 દિવસની આસપાસનો પાક થયો છે. ત્યાર પછી એમને જી રડાર બ્રાન્ડના જે ચણા વાવેલા છે, ચણા પણ એટલા જ દિવસનો પાક છે અને આ પણ ફૂલ ફ્લાવરિંગ સ્ટેજે છે. એકદમ ફ્લાવરિંગ લાગી ગયેલું છે બધે વ્યવસ્થિત. આ ફ્લાવરિંગ જો બધું વ્યવસ્થિત ફ્લાવરિંગ અને એક જ ધારું ફિલ્ડ છે. આજની તારીખે આવું લીલું ફિલ્ડ જોવું બહુ મુશ્કેલી છે અને મુશ્કેલીથી આવું ફિલ્ડ મળે, એક જ ધારું લીલું અને વ્યવસ્થિત. તો આ જી રડાર બ્રાન્ડના ચણા છે અને એમાં પણ એને સારામાં સારું રિઝલ્ટ દેખાય છે. તો ત્યાર પછી અમારા વેપારી પણ હાજર છે, પ્રવીણભાઈ, જે પડોદરીથી સ્વરાજ બીજ નિગમ. આપણે આ જીરું કેટલા વીઘાનું છે? જીરું 12 વીઘાનું. 12 વીઘાનું જીરું તિરુપતિ રડાર બ્રાન્ડનું એમને 12 વીઘાનું જીરું તિરુપતિ રડાર ઉપર ભરોસો મૂક્યો છે. તો મિત્રો, આ બિયારણ આવા ખાસ કરીને આ પ્રવીણભાઈ આપણા જે સ્વરાજ બીજ નિગમ પડોદરી છે, તો એમના હસ્તક આ બધા બિયારણ એમને આપેલા છે. તો પ્રવીણભાઈ, તમે આ બધું જ બિયારણ રડાર બ્રાન્ડનું શા માટે આપ્યું બધું? પહેલાં તો શું છે કે સાહેબ, કોઈ પણ ફાર્મરને આપણા ઉપર ટ્રસ્ટ હોવો જોઈએ. બરાબર. કારણ કે આજ સુધી અત્યારે બીજી કંપનીઓના અલગ વેરાયટીઓ અલગ બિયારણો વાવતા હોય, ત્યાર પછી આપણે એને સૂચન કરી અને આપણે એને જોયેલાની અને સાચી માહિતી આપી અને આપણા ઉપર ટ્રસ્ટ ને વિશ્વાસ રાખે એટલે આપણે સારી બ્રાન્ડ આપો. હા, એટલે આપણે એને બધાય બિયારણ આપણી કંપનીના આપી શકીએ અને એને ખ્યાલ આવે કે આ કંપનીની અંદર બધાય બિયારણો કેવી રીતના થાય છે અને કેવી રીતે એનું ઉત્પાદન મળે છે અને કેવી રીતે આપણા જમીનની અંદર ડેવલપ થાય છે. તો મિત્રો, ખાસ કરીને આ આખું જીરું આપ જોઈ શકો છો કે આ ફિલ્ડ આખું સારામાં સારું, અત્યારે કોઈ જાતનો બગાડ નથી. અને આ તિરુપતિ રડાર બ્રાન્ડનું જે જીરું છે એ તમે જોઈ શકો છો. અને ખાસ આપણે મનોરંજનના વિડીયો તો દરેક ગ્રુપમાં મોકલતા હોય છીએ, પણ આવા ખેતીને ઉપયોગી, ખેતીને લગતી માહિતીસભર વિડીયો આપ અન્ય ગ્રુપમાં મોકલો. નીચે લાઇક બટન છે એ દબાવો, શેર કરો અને આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો. અને તમારા અન્ય ખેડૂતોના ગ્રુપમાં પણ આ લિંક મોકલો, જેથી કરી અને બીજા ખેડૂતોને પણ માહિતી મળે. તો મનોરંજન કરતાં આવા ખેતીના વિડીયો મોકલી અને અન્ય ખેડૂતોનું પણ ભલું ઈચ્છો એવી અપેક્ષા સાથે. અને તમારે વિશેષ માહિતી જોતી હોય તો નીચે જે ફોન નંબર આપેલા છે એમાં ફોન કરી અને પૂછી શકો. આભાર.